હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી સારા હશે બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરમાં અને પહેલા લેક્ચરમાં આપણે બે ઉર્જા વિશે વાત કરેલી છે. એક ઉષ્માધારિતા અને એક વિશિષ્ટ ઉષ્મા. ક્યુ બરાબર MC ડેલ્ટા ટી. કોઈ પણ પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવો હોય બરોબર, તો કેટલી ઉર્જા દેવી પડે? ક્યુ બરાબર MC ડેલ્ટા ટી અથવા તો MS ડેલ્ટા ટી જેટલી ઉર્જા. આજે એક નવી ઉર્જા વિશે વાત કરવાની છે જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. કેલોરીમેટ્રીના દાખલા ગણવામાં એક ટાઈપનો આપણે કાલે જોયો તો આજે આપણે બીજા ટાઈપનું જોશું. ગુપ્ત ઉષ્મા વિશે વાત કરવાની છે. ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ. ગુપ્ત ઉષ્મા લેટેન્ટ હીટની ફોર્મ્યુલા થશે. ગુપ્ત ઉષ્માની ઇંગ્લિશમાં લેટેન્ટ હીટ કહેવાય, એટલે એને L વડે દર્શાવવામાં આવે. જેવી રીતે વિશિષ્ટ ઉષ્માને S વડે, એવી રીતે અને L વડે L ઇઝ ઇક્વલ ટુ Q બાય M. Q એટલે એનર્જી, M એટલે માસ, જૂલ પર કેજીની ડાયમેન્શન ફોર્મ્યુલા. આની M1 L2 T minus 2 છેદમાં M1, M1 M1 કેન્સલ એટલે M0 L2 T minus 2. આટલું ખબર પડે, આટલું સિમ્પલ છે. હવે ગુપ્ત ઉષ્મા કહેવાય કોને જુઓ બાળકો. પદાર્થને ઉર્જા આપો, તાપમાન વધે, ઉર્જા આપો, તાપમાન વધે, ઉર્જા આપો, તાપમાન વધે, એવું દરેક વખતે જરૂરી નથી. હા નથી એવું જરૂરી. ઘણી વખત એવું બનશે ઉર્જા આપશો તો તાપમાન તો નહીં જ વધે. સમજાય છે? ઉર્જા આપો ટેમ્પરેચર ના વધે, ઉર્જા આપો ટેમ્પરેચર ના વધે. તો આ ઉર્જા ગઈ ગયા. પદાર્થ સ્ટોર કરે છે? ના, પદાર્થ સ્ટોર નથી કરતો. એક સિમ્પલ એક્ઝામ્પલ દો. દાખલા તરીકે તમારા પાસે 1 કિલોગ્રામ બરફ છે. પહેલાં એક બીજી વસ્તુ, ઘણા બધા બાળકોને મગજમાં એવું હશે કે ભાઈ બરફનું તાપમાન હંમેશા 0 ડિગ્રી જોઈ. ના, એવું જરૂરી નથી. એ તો હવે ખ્યાલ હશે, આવડા મોટા થઈ ગયા, સાયન્સમાં આવી ગયા. પણ તેમ છતાં એક વખત કહી દઉં, બરફનું તાપમાન 0 હોય ને 0 કરતાં ઓછું હોય, -1, -2, -5, -50, 0 ડિગ્રીએ તો બરફ બને. પાણીનું ટેમ્પરેચર જેમ 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 ઘટાડતા જાઓ ને, તો જ્યારે પાણીનું ટેમ્પરેચર 0 ડિગ્રી બને ને ત્યારે પાણી બરફમાં કન્વર્ટ થાય. તો 0 ડિગ્રીવાળો બરફ હોય, સમજાય છે? એના કરતાં ઓછા તાપમાનવાળો હોય તો કે હોય -5, -10, -20, ગમે તે હોઈ શકે. હવે એક એક્ઝામ્પલ દો લેટેન્ટ હીટ સમજવા માટે, કે કોઈ પણ પદાર્થનું તાપમાન ક્યાં સુધી વધે? ઉર્જા આપો તાપમાન વધે, ઉર્જા આપો તાપમાન વધે. તો ઘન પદાર્થની બાળકો વાત કરો ને, તો ઘન પદાર્થનું જ્યાં સુધી ગલન બિંદુ ના આવે ને ત્યાં સુધી બધી નાની નાની વસ્તુ તમને એમ જેમ લાગે નોટ કરવા જેવી છે, નોટ કરી લેવાની. બધું બોર્ડ ઉપર નહીં લખું. જ્યાં સુધી કોઈ ઘન પદાર્થનું ગલન બિંદુ ના આવે ને, મેલ્ટિંગ પોઈન્ટ, ત્યાં સુધી એનર્જી આપો ત્યાં સુધી એનું તાપમાન વધતું રહેશે. જેવો એ ઘન પદાર્થ એના મેલ્ટિંગ પોઈન્ટે આવે અને તમે એને ઉર્જા આપો ને, તો એ ઉર્જા શું કરશે? એની અવસ્થા બદલશે. શું કરે વાલા બાળકો? એની અવસ્થા ચેન્જ કરે. ઘનમાંથી ક્યાં લઈ જાય? પ્રવાહીમાં. કોઈ પ્રવાહી હોય, એ પ્રવાહીને તમે એનર્જી આપો તો તાપમાન વધશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી એનું ઉત્કલન બિંદુ ના આવે, વેપરાઇઝેશન પોઈન્ટ ના આવે ત્યાં સુધી. કોઈ પણ પ્રવાહી હોય, દાખલા તરીકે પાણી છે, તો પાણીને એનર્જી તમે દેતા જશો તેમ 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 એનું તાપમાન વધતું જશે. આવું ક્યાં સુધી? 100 ડિગ્રી લગી. 40 ડિગ્રીવાળા પાણીને ઉર્જા આપો તો એનું તાપમાન વધે. માની લો તાપમાન 50 થયું, હજી ઉર્જા આપી તો માની લો એનું તાપમાન 90 થયું, હજી ઉર્જા આપી તો માની લો તાપમાન 90માંથી 100 થયું. ઉર્જા આપો છો, તાપમાન વધે છે. પણ હવે તમારા પાસે પાણી 100 ડિગ્રી આવી ગયું છે, તો 100 ડિગ્રીવાળા પાણીને બાળકો તમે ઉર્જા આપશો ને, તો ઉર્જા એનું તાપમાન ચેન્જ ના કરે પણ એની અવસ્થા બદલે. પાણીને વરાળમાં રૂપાંતરણ કરે. એટલે લેટેન્ટ હીટ ગુપ્ત ઉષ્માને રૂપાંતરિત ઉષ્મા પણ કહેવામાં આવે. કેવી ઉષ્મા કહેવામાં આવે બાળકો? રૂપાંતરિત ઉષ્મા. દાખલા તરીકે તમારા પાસે 1 કિલોગ્રામ -10 ડિગ્રીવાળો બરફ હોય, તો -10 ડિગ્રીવાળા બરફને ઉર્જા આપો એટલે ઘણા મગજમાં એમ બરફને ઉર્જા આપે એટલે પીગળે.
ના પીગળે. -10 વાળો બરફ છે. -10 બરફનું ગલન બિંદુ નથી, મેલ્ટિંગ પોઈન્ટ નથી. એ બરફને ઉર્જા આપશો ને -10 વાળા બરફને, તેનું ટેમ્પરેચર વધશે. સમજાય છે? -10 માંથી -9, -8, -7, -6, -5, -4, -3, -2, -1 અને 0. જ્યાં સુધી -10 વાળા બરફનું ટેમ્પરેચર 0 નહીં થાય ને, ત્યાં સુધી તમે જે ઉર્જા આપી હશે એની ઉર્જા Q બરાબર ms ડેલ્ટા T અનુસાર એનું તાપમાન વધારતી જશે. પણ એક વખત જો એ બરફ 0 ડિગ્રી આવી ગયો ને, પછી જો તમે એને ઉર્જા આપો તો એ ઉર્જા શું કરે? એની અવસ્થા બદલે, ઘનમાંથી પ્રવાહીમાં લઈ જાય. એ ગુપ્ત ઉષ્મા કહેવાય, એ રૂપાંતરિત ઉષ્મા કહેવાય, લેટેન્ટ હીટ કહેવાય એને. સમજાય છે? કોક કે સર મારા પાસે 0 ડિગ્રી વાળો બરફ હોય એને ઉર્જા આપું તો કાંઈ નહીં, એ ઉર્જા તરત શું કરે? એની અવસ્થા બદલવાનું ચાલુ કરે. કોક કે સર મારા આગળ 90 ડિગ્રી વાળું પાણી છે એને ઉર્જા આપું તો એ ઉર્જા તાપમાન વધારે, અને તાપમાન ક્યાં સુધી લઈ જવાની ટ્રાય કરે? 100 સુધી. ડિપેન્ડ તમે કેટલી એનર્જી આપી છે. કોક કે સર મારા પાસે 100 ડિગ્રી વાળું ઓલરેડી પાણી હોય તો હવે એને ઉર્જા આપું તો એ વરાળ બને. તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે જે જરૂરી ઉર્જા હોય ને, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવા માટે જે જરૂરી ઉર્જા હોય ને, એને ગુપ્ત ઉષ્મા કહેવાય, એને લેટેન્ટ હીટ કહેવાય. કેવી હીટ કહેવામાં આવે? લેટેન્ટ હીટ. L = Q/m. શું થશે? ડેફિનેશન: છેદમાં દળ ઉપર ઉર્જા. સિમ્પલ. એકમ દળ વાળા પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટે જરૂરી ઉર્જાને તે પદાર્થની શું કહેવાય? તો કે ગુપ્ત ઉષ્મા કહેવાય. સમજાય છે? ચાલો સૂત્ર લખો, નીચે ડેફિનેશન લખો. એકમ દળવાળા પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જવા માટે જરૂરી ઉર્જાને તે પદાર્થની ગુપ્ત ઉષ્મા કહે છે. તે પદાર્થની ગુપ્ત ઉષ્મા કહે છે. હવે જે ગુપ્ત ઉષ્મા છે બાળકો, લેટેન્ટ હીટ છે બાળકો, એના છે ને 2 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? એના 2 પ્રકાર. એક આવશે ગલન ગુપ્ત ઉષ્મા અને બીજી આવશે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા, બરોબર. ગલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા બાળકો કોના માટે આવે? ગલન ગુપ્ત ઉષ્મા છે ને બાળકો, ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી ઘન માટે ગલન ગુપ્ત ઉષ્મા આવે. બરાબર. ગલન ગુપ્ત ઉષ્માને છે ને ફ્યુઝન લેટેન્ટ હીટ, ઇંગ્લિશમાં શું કહેવાય એને? ફ્યુઝન લેટેન્ટ હીટ. અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા છે ને બાળકો, બરોબર, પ્રવાહીમાંથી વાયુ અથવા તો વાયુમાંથી પ્રવાહી માટે આવે. અને ઉત્કલન ગુપ્ત ઉષ્માને કહેવાય વેપોરાઇઝેશન લેટેન્ટ હીટ. શું કહેવાય એને બાળકો? વેપોરાઇઝેશન લેટેન્ટ હીટ. 2 પ્રકાર જુઓ. આને આપણે LF વડે દર્શાવીએ. LF બરાબર Q/m. અને આને આપણે LV વડે દર્શાવીએ. V for vaporization, F for fusion. LV is equal to Q/m. તો ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા સિમ્પલ. શું થશે? જો ધ્યાન રાખજો. એકમ દળવાળા ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં
રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉર્જાને એની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એકમ દળવાળા ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે એટલે કે એની અવસ્થા બદલવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? એની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એલ આઈસ માટે છે ને વાલા બાળકો, લેટેન્ટ હીટ છે 3.33 ગુણ્યા 10⁻³ જૂલ પર કેજી. કેટલી છે? 3.33 ગુણ્યા 10⁻³ નહીં પણ 5 જૂલ પર કેજી. અને સીજીએસમાં જાઓ ને તો છે 80 કેલરી પર ગ્રામ. કોના માટે? તો કે આઈસ માટે. આનો મિનિંગ કોઈ કહેશે શું? એલ આઈસ 3.33 ગુણ્યા 10⁻5 જૂલ પર કેજી. આનો મતલબ એમ 1 કિલોગ્રામ બરફમાંથી, સમજાય છે? 1 કિલોગ્રામ બરફમાંથી 1 કિલો જો તમારે પાણી બનાવવું હોય ને, 1 કિલોગ્રામ બરફમાંથી 1 કિલો પાણી બનાવવા માટે એ બરફને 3.33 ગુણ્યા 10⁵ જૂલ ઉર્જા આપવી પડે. પણ કયો બરફ? યાદ રાખજો, 0 ડિગ્રી વાળો બરફ. કોના માટે? ફોર 0 ડિગ્રી સેલ્સિયસ આઈસ. 0 ડિગ્રી વાળા 1 કિલોગ્રામ બરફને 3.33 ગુણ્યા 10⁵ જૂલ ઉર્જા આપો ને, તો એ 0 ડિગ્રી વાળા 1 કિલોગ્રામ બરફમાંથી 1 કિલો શું બને? તો કે પાણી બને, ઘનમાંથી પ્રવાહી. એના કરતાં ઉલટું થાય હો ભાઈ. શું ઉલટું થાય? કે ફોર 0 ડિગ્રી સેલ્સિયસ વોટર, કે 0 ડિગ્રી વાળું 1 કિલો પાણી હોય ને, એ 0 ડિગ્રી વાળા 1 કિલો પાણી આગળથી તમે આટલી ઉર્જા શોષી લ્યો ને, તો એ પાણીમાંથી બરફ બની જાય. 0 ડિગ્રી વાળા બરફને આટલી ઉર્જા આપો, 1 કિલોગ્રામ 0 ડિગ્રી વાળા બરફને આટલી ઉર્જા આપો તો બરફનું પાણી બને. ઉલટું 0 ડિગ્રી વાળા 1 કિલોગ્રામ પાણી આગળથી આટલી એનર્જીનું શોષણ કરી લ્યો ને, તો એ પાણીનું શું બને? બરફ. એટલે ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી ઘનમાં જવા માટે ગુપ્ત ઉષ્મા એટલે શું? એકમ દળવાળા ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને તે ઘન પદાર્થની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. પ્રવાહી માટે ઉલટું બોલાય. એકમ દળવાળા પ્રવાહીને ઘન પદાર્થમાં રૂપાંતરણ કરવા માટે શોષવી પડતી ઉર્જાને તે પ્રવાહીની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. સમજાય છે કે નહીં? સીજીએસમાં આટલું છે 80 કેલરી પર ગ્રામ. 80 કેલરી પર ગ્રામનો મતલબ શું? તમારા આગળ 1 ગ્રામ બરફ હોય ને પાત્રમાં, પણ 1 ગ્રામ બરફ કેટલા વાળો હોવો જોઈએ? 0 ડિગ્રી વાળો. 1 ગ્રામ 0 ડિગ્રી વાળા બરફને તમે 80 કેલરી ઉર્જા આપો ને, 80 કેલરી, તો 1 ગ્રામ બરફમાંથી 1 ગ્રામ પાણી બને. સિમ્પલ. આને કહેવાય ગુપ્ત ઉષ્મા. લેટેન્ટ હીટ, ફ્યુઝન લેટેન્ટ હીટ, ગલનગુપ્ત ઉષ્મા, ઉત્કલનગુપ્ત ઉષ્મા. સિમ્પલ. એકમ દળવાળા પ્રવાહીને વાયુમાં રૂપાંતરિત કરવા માટે આપવી પડતી ઉર્જાને ઉત્કલનગુપ્ત ઉષ્મા કહેવાય. તમારા પાસે પાત્રમાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળું પાણી હોય, કોઈ પાત્રમાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળું પાણી હોય ને, તો લેટેન્ટ હીટ વોટર માટે છે ને બાળકો 22.2, 22.6, 22.2, અમુક બુકમાં 22.2 હશે, આપણી બુકમાં 22.6 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી. અને તમે કેલરી પર ગ્રામ સમજો મિનિંગ.
for 100 degree Celsius water. તમારા પાસે પાત્રમાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળું પાણી હોય ને, માની લો મારા ઘરે પાત્ર છે, એ પાત્રમાં 1 કિલોગ્રામ 90 ડિગ્રી વાળું પાણી છે, તો ઉર્જા આપું તો અવસ્થા બદલશે? ના, નહીં બદલે. પહેલાંનું તાપમાન 90માંથી ધીમે 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 100ની નજીક જશે. તો કોક કે સર એ કેમ ખબર પડે? 90માંથી 100 કરવું હોય તો મારે કેટલી ઉર્જા દેવી પડે? છે જ સૂત્ર, Q બરાબર MS ડેલ્ટા ટી. M એટલે 1 કિલોગ્રામ, S એટલે વોટરની સ્પેસિફિક હીટ, કાલે જ કીધું હતું 4.186 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા તાપમાન. 90માંથી 100 કરવું છે, 90માંથી 100 મતલબ 100 માઇનસ 90 એટલે 10 ડિગ્રી જેટલું વધારવું, તો એટલી ઉર્જા આપો તો એનું 90માંથી 100 થઈ જાય. પણ એક વખત જો એ પાણીનું તાપમાન 100 ડિગ્રી થઈ ગયું ને, એ 100 ડિગ્રી વાળા 1 કિલોગ્રામ પાણીને તમે 22.6 ગુણ્યા 10⁵ જૂલ ઉર્જા આપો ને વાલા બાળકો, તો શું થાય? એ 1 કિલોગ્રામ પાણી 1 કિલોગ્રામ વરાળ બની જાય. ઉલટું પોસિબલ છે. એકમ દળવાળા વાયુને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે શોષવી પડતી ઉષ્માને તેની શું કહેવાય? ઉત્કલન ગુપ્ત ઉષ્મા, વેપોરાઇઝેશન લેટેન્ટ હીટ. 100 ડિગ્રી વાળી 1 કિલો વરાળ હોય, શું હોય તમારા પાસે? 100 ડિગ્રી વાળી 1 કિલો વરાળ હોય ને, એના કરતી આટલી ઉર્જા તમે ખેંચી લ્યો ને, તો એ શું થઈ જાય? વરાળ. 1 કિલો વરાળમાં 1 કિલો પાણી બની જશે. ના, CGSમાં 540 કેલરી પર ગ્રામ. તમારા પાસે 1 ગ્રામ પાણી હોય, પણ 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? 100 ડિગ્રી હોવું જોઈએ. તો 100 ડિગ્રી વાળા 1 ગ્રામ પાણીને તમે 540 કેલરી ઉર્જા આપો ને, તો 1 ગ્રામ પાણીમાંથી 1 ગ્રામ વરાળ બને. એના કરતાં ઉલટું, 1 ગ્રામ 100 ડિગ્રી વાળી વરાળ હોય ને, તો એના કરતી આટલી ઉર્જા ખેંચી લ્યો ને, તો શું બને? 1 ગ્રામ વરાળમાં 1 ગ્રામ પાણી બને. ટૂંકમાં રૂપાંતરિત ઉષ્મા જે છે, એ રૂપાંતરિત ઉષ્માને ગુપ્ત ઉષ્મા અથવા તો લેટેન્ટ હીટ કહેવાય. સમજાય છે કે નહીં? તો મારા માટે વાલા બાળકો ખૂબ જ અગત્યના 2 સૂત્ર મળ્યા છે અત્યાર સુધીમાં. બરોબર, ક્યાં 2 સૂત્રો? પહેલું સૂત્ર Q, તો કે તાપમાન જ્યારે બદલે ત્યારે Q બરાબર MS ડેલ્ટા ટી. અને બીજું, અવસ્થા બદલે, આમાંથી Q ને કરતા બનાવો તો Q બરાબર શું થાય? LM. એટલે 2 સૂત્ર. જ્યારે કોઈ પણ પદાર્થનું તાપમાન બદલતું હશે ને, ત્યારે Q સૂત્ર એપ્લાય કરવાનું. MS ડેલ્ટા ટી, તાપમાન ક્યાં સુધી બદલશે? ઘન પદાર્થ હોય તો ગલન બિંદુ, પ્રવાહી હોય તો ઉત્કલન બિંદુ. અને જ્યારે એની અવસ્થા બદલાય ને, ત્યારે Q બરાબર LM. એટલે 2 સૂત્ર યાદ રાખો. પહેલું Q બરાબર MS ડેલ્ટા ટી. Q મસ્ત. શું થશે? Q કેવો છે? તો કે Q મને છે ને MS ડેલ્ટા ટી મસ્ત. Q મસ્ત લાગે છે. ક્યારે Q મસ્ત લાગે છે? કે જ્યારે તાપમાન બદલે, જ્યારે કોઈ વ્યક્તિને જોઈને તમને અંદરથી ગલગલિયા થાય, તમારી બોડીના ટેમ્પરેચરમાં ફેરફાર થાય, ત્યારે કહેશો અરે વાહ મસ્ત છે. સમજાય છે? તો જ્યારે ટેમ્પરેચર તમારી બોડીનું બદલે છે, તમને પેટમાં ગલગલિયા થાય છે, તો Q કેવું લાગે? Q મસ્ત લાગે. અને જ્યારે તમારી અવસ્થા બદલાશે, ત્યારે તમે એને કમળ આપવા જશો, લ્યો કમળ, ગુલાબ. Q બરાબર LM. Q બરાબર LM એટલે ક-લ-મ. શુદ્ધ ગુજરાતીમાં Q બરાબર LM એટલે ક-લ-મ. Q બરાબર LM, કલમ, કમળ. કમળ ક્યારે આવશે? અવસ્થા બદલાશે. નક્કી જ કરી લીધું. આ તો તમે મને ગમત છો, મારે એને કહી જ દેવું છે. કમળ આપવા જો, Q બરાબર LM, કમળ. અને અવસ્થા બદલાય, તાપમાન બદલાય ત્યારે Q મસ્ત. રેડી? ગુપ્ત ઉષ્મા થઈ. હવે આ જ વસ્તુ આપણે એક આલેખ દ્વારા સમજીએ ને, તો વધુ તમને ટપો પડશે. બરોબર, આટલું તો આપણે પહેલાં નોટ કરવાનું છે બેઝિક વસ્તુમાં બધું. ચાલો બાળકો આગળ. સરસ આલેખ છે, બહુ સરસ મજાનો, ફટાફટ સમજાઈ જશે. થોડું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈએ તો વધુ ટપો પડે. આલેખ છે
તાપમાન વર્સિસ એનર્જીનો. શેનો આલેખ છે બાળકો? તાપમાન વર્સિસ એનર્જીનો. વાય અક્ષ ઉપર તાપમાન છે, એક્સ અક્ષ ઉપર એનર્જી છે. અહીંયા ટેમ્પરેચર ટી, બરોબર, સેલ્સિયસમાં, ના અહીંયા ઉર્જા ક્યુ, એનર્જી જૂલમાં, બરોબર. અને આ પોઈન્ટ જી છે 0 નથી, આ પોઈન્ટ 0 છે, એટલે 0 ડિગ્રી સેલ્સિયસ અહીંયા છે. ઉપર બધું પોઝિટિવ ડિગ્રી સેલ્સિયસ, નીચે બધા નેગેટિવ ડિગ્રી સેલ્સિયસ હશે. સમજો, એકદમ મસ્ત વસ્તુ છે. એક આલેખ સમજાઈ જાય એટલે બધા દાખલા ફટાફટ થશે. આપણા પાસે એક પાત્ર છે, પાત્રમાં 1 kg આઈસ, અને 1 kg આઈસનું ટેમ્પરેચર -10 ડિગ્રી છે. એટલે માની લ્યો અહીં આ છે -10 ડિગ્રી સેલ્સિયસ, એટલે આ પોઈન્ટ સપોઝ એ પોઈન્ટ. તો એ પોઈન્ટ પાસે શું છે તમારા ઘરે? -10 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ. તો એના પાસે શું હશે? કંઈક ઉર્જા હશે કે નહીં? હવે સમજો શું થાય, સમજો. આ આપણો એ પોઈન્ટ, આને તમે એનર્જી આપો, તો એનર્જી આપશો તો શું થશે? ગયો, આ પાત્રમાં 1 કિલોગ્રામ બરફ છે, કેટલા ડિગ્રી વાળો? -10 ડિગ્રી વાળો. તો પીગળવાનું ચાલુ કરશે, હા કે ના? કોક કે હા, એટલે ના કરે. જ્યાં સુધી બરફ નહીં પીગળે, ગલન બિંદુ ના આવે ત્યાં સુધી. તો હું એને છે ને ક્યુ જેટલી ઉર્જા આપીશ ને, તો ક્યુ જેટલી ઉર્જા 1 કિલોગ્રામ બરફનું તાપમાન વધારશે. -10 માંથી બરફ જ્યાં સુધી નહીં પીગળે કે જ્યાં સુધીનું તાપમાન 0 ના થાય. તો પછી તમે જોશો તો બી આકૃતિમાં હું જોઉં તો મારા પાસે બરફ જ હશે. કેટલા કિલો વાલા બાળકો બરફ હશે? 1 કિલો જ બરફ હશે, બરોબર. પણ એનું ટેમ્પરેચર કેટલું હશે? 0 ડિગ્રી સેલ્સિયસ હશે. સમજો, તો 1 કિલોગ્રામ -10 વાળા બરફને તમે ઉર્જા આપશો તો ધીમે 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 એનું તાપમાન -10 માંથી વધીને કેવું થાય? 0. તો આ આલેખ છે ને આ રીતે આમાં આગળ વધશે. સમજાય છે કે નહીં? અમારો બી પોઈન્ટ. તો વાલા બાળકો, બી પોઈન્ટે તમારા પાસે શું હશે? 1 કિલોગ્રામ આઈસ, પણ એનું તાપમાન હશે 0 ડિગ્રી સેલ્સિયસ. એ પોઈન્ટે શું હશે તમારા આગળ? 1 કિલોગ્રામ આઈસ, પણ -10 બારો. તો શું થયું જોઈ શકો છો તમે? શું જોઈ શકો છો? આટલી ઉર્જા વધી, ઉર્જા છે, આટલી ઉર્જા વધી, પણ સામે તાપમાનમાં શું થયો? આટલો વધારો થયો કે નહીં? આટલી એનર્જી વધે છે, સામે એનું આટલું તાપમાન વધે છે. ચાલો હવે શું થશે? હવે તમારા પાસે પાત્રમાં 1 કિલોગ્રામ 0 ડિગ્રી વાળું આઈસ છે, એટલે અત્યારે તમારો બરફ એના ગલન બિંદુએ છે. ક્યાં છે બાળકો? એના ગલન બિંદુએ. તો હવે તમે એને ઉર્જા આપવાનું ચાલુ કરશો તો ઉર્જા કરશે શું? ઉર્જા મળે એટલે તાપમાન નહીં બદલે, ધીમે 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 એની અવસ્થા બદલશે. કયા સૂત્ર અનુસાર અવસ્થા બદલશે? ક્યુ બરાબર LM. ઉર્જા આપો પાણી બને, ઉર્જા આપો પાણી બને, ઉર્જા આપો પાણી બને, ઉર્જા આપો પાણી બને. એટલે હવે જે બાળકો ઉર્જા આવી નહીં, ઉર્જાનું કામ શું? તાપમાન બદલવાનું કે અવસ્થા બદલવાનું? તો કે અવસ્થા બદલવાનું. તો બધી ઉર્જા સીમા વપરાઈ ગઈ અવસ્થા બદલવામાં. તો તાપમાન બદલે તો કે ના બદલે? તો અહીંથી છે ને આલેખ આમ સીધો જાય. સમજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ જે સી પોઈન્ટ છે ને બાળકો, સી પોઈન્ટ, તમે છે ને
અહીંથી આટલી ઉર્જા આપી. બી પોઈન્ટે શું હતો? 1 કિલોગ્રામ આઈ 0 ડિગ્રી વાળો. અને આ તમે આટલી ઉર્જા આપી ને, આ જે ઉર્જા હશે ને કેટલી હશે? 3.33 ગુણ્યા 10⁵ ઘાત. 1 કિલોગ્રામ બરફને 3.33 ગુણ્યા 10⁵ ઘાત જૂલ ઉર્જા આપી. તો મને કોઈ કહેશો આ ઉર્જાએ આવીને કામ શું કર્યું? અવસ્થા બદલી, તાપમાન નથી બદલ્યું. તો થોડી વાર પછી જોશો ને તો સી પોઈન્ટ પાસે તમારા પાસે પાત્રમાં પાણી બની ગયું હશે. પણ કોઈ કહેશે આ પાણીનું દળ કેટલું હશે? 1 kg. 1 કિલોગ્રામ વોટર હોય અને આ 1 કિલોગ્રામ વોટરનું ટેમ્પરેચર કેટલું હશે? 0 ડિગ્રી. સમજો હવે સમજાય છે કે નહીં? 1 કિલોગ્રામ બરફમાંથી 1 કિલોગ્રામ પાણી બન્યું. 3.33 ગુણ્યા 10⁵ ઘાત જૂલ ઉર્જા લઈને તો ઉર્જા આવી. ઉર્જાએ તો શું કર્યું? અવસ્થા બદલવામાં બધી વપરાઈ ગઈ. ડન. તો સી પોઈન્ટે 1 kg વોટર 0 ડિગ્રી વાળું. એક વસ્તુ તમે જોઈ, એક જ તાપમાને બે અવસ્થા છે. ઘણા કે એવું પોસિબલ ના હોય. આ રહ્યું તમારી સામે છે. આ વસ્તુ યાદ રાખવા જેવી. એક જ તાપમાને બે અવસ્થા હોઈ શકે? તો કે હા હોઈ શકે. 0 ડિગ્રી વાળું પાણી પણ છે અને 0 ડિગ્રી વાળો બરફ છે. બી પોઈન્ટે 0 ડિગ્રી વાળો 1 કિલો બરફ, સી પોઈન્ટે 1 કિલોગ્રામ વોટર 0 ડિગ્રી વાળું. કારણ કે આ જે ઉર્જા આવી ને મારા વાલા બાળકો, એની અવસ્થા બદલવામાં વપરાઈ ગઈ. એનું તાપમાન બદલવામાં નહીં વપરાય. બધી ઉર્જા એની અવસ્થા બદલી નાખી. ઘનમાંથી એને પ્રવાહીમાં કન્વર્ટ કરી નાખ્યું. 3.33 ગુણ્યા 10⁵. હવે સમજાણું? તો એક જ તાપમાનની બે અવસ્થા હોઈ શકે? તો કે હા હોઈ શકે. ઘન અવસ્થા હોઈ શકે અને પ્રવાહી પણ હોઈ શકે. હવે મને કોઈ વાલા બાળકો કહેશો મારા પાસે અત્યારે સી પોઈન્ટે 0 ડિગ્રી વાળું 1 કિલો વોટર છે, તો હવે હું એને ઉર્જા આપું તો હવે શું થશે? કોઈ કહેશે એ ઉર્જા છે 0 ડિગ્રી વાળા બરફને ગેસ ઉપર મૂકો તો એ ઉર્જા ધીમે ધીમે પાણીને ગરમ કરે. ડાયરેક્ટ વરાળ ન બને. ક્યારે વરાળ બને? જ્યારે એનો ઉત્કલન બિંદુ આવે ત્યારે. ડન. સમજાય છે? ચાલો સરસ, વેરી ગુડ. બરાબર. તો શું થાય? આ પાણીને તમે ઉર્જા આપશો એટલે ધીમે 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 એનું શું થતું જશે? ટેમ્પરેચર વધતું જાય. तो જોયું? देखो 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 क्या हो रहा है, एनर्जी दे रहे हो, टेम्परेचर बढ़ रहा है, टेम्परेचर बढ़ रहा है, मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है, थोड़ा ऊपर ले जाए. यस 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 यस. डी पॉइंट. ચાલો, તો એનર્જી આપી હશે તો શું હશે? પાણીની વરાળ બની હશે? ના બાપા ના, હજી પાણી જ હશે. કેટલું હશે? 1 kg વોટર. કેટલા ડિગ્રી વાળું? 100 ડિગ્રી વાળું. તો ડી પોઈન્ટે શું છે? ડી પોઈન્ટે 100 ડિગ્રી સેલ્સિયસ. ડી પોઈન્ટે શું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ વાળું 1 kg વોટર હોય. તો આટલી ઉર્જા મળી. એ ઉર્જાએ શું કર્યું? એનું ટેમ્પરેચર રાઇઝ કર્યું. કેમ? કેમ? તો કે કેમ? કારણ કે ઉત્કલન બિંદુ નહોતું આવ્યું. ચાલો હવે તમારા પાસે ડી પોઈન્ટે શું છે? 1 કિલોગ્રામ વોટર 100 ડિગ્રી વાળું. તો વોટર હવે ઉત્કલન બિંદુ આવી ગયું. તો હવે જો તમે એને ઉર્જા આપશો ને તો ધીમે ધીમે પાત્ર ખાલી થતું જશે ને વરાળ બને. શું બને? તો કે વરાળ. 1 kg વરાળ બનશે. પણ આ 1 kg વરાળ કેટલા ડિગ્રી વાળી હશે? 100 ડિગ્રી વાળી. કેમ? કારણ કે 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળા પાણીને તમે જે ઉર્જા આપી એ ઉર્જાનું કામ શું? પાણીમાંથી વરાળ બનાવવાનું. તાપમાન બાપમાન કંઈ ચેન્જ ના કરે, પાણીમાંથી વરાળ બનાવે. અવસ્થા બદલાય છે. કેટલી દેવી પડે? 22.6. કેટલી દેવી પડશે? તો શું થશે? અહીંથી આ લખવામાં આવે આ ઈ પોઈન્ટ. તો જોયું તમે બાળકો? ડી પોઈન્ટ એ ટેમ્પરેચર 100
એ પોઈન્ટે પણ ટેમ્પરેચર 100, પણ સામે તમે આટલો ઢગલો બંધ ઉર્જા આપી, આટલી ઉર્જા આપી તેમ છતાં પણ તાપમાન ના હોય તો આપણે કહે હાઈમાં ઉર્જા ગઈ ગયા. અરે ઉર્જા ગયા નથી ગઈ, ઉર્જાએ શું કર્યું છે? એની અવસ્થા બદલી નાખી. કેટલી એનર્જી ગિવન? 22.6 ગુણ્યા 10⁵ જૂલ, આટલી. તો એ પોઈન્ટે શું હોય બાળકો? શું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વેપર. કેટલી હશે? 1 kg જેટલી હશે. સમજાણું કે નહીં? હવે આ વરાળને તમે કોઈ પાત્રમાં પેક કરો અને પછી તમે એને ઉર્જા આપો તો પછી પાછું એનું ટેમ્પરેચર ધીમે 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 શું થતું જાય? રાઈઝ થતું જાય. સમજાય છે કે નહીં? આ આલેખ પાછો ઉલટો પણ પોસિબલ છે. તો કે આ છે. શું કરવાનું? હાલો ઊંધું જોવો, ઊંધું 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 ઊંધું. એક પાત્રમાં 100 ડિગ્રી, હવે સમજાઈ જશે. એક પાત્રમાં 100 ડિગ્રી વાળી 1 કિલો વરાળ છે, એના ઘરથી આટલી ઉર્જા ખેંચી લ્યો. તો ખેંચી લેશો તો શું થશે? બોલો. 1 કિલો વરાળમાંથી 1 કિલો 100 ડિગ્રી વાળું પાણી બને. હકીકતે ઉર્જા ખેંચો તો તાપમાન ઘટવું જોઈએ ના, પણ તમે જે ઉર્જા ખેંચી એ ઉર્જા શું કર્યું? વરાળનું પાણી બનાવ્યું. તો અહીંથી તમે અહીંયા રિટર્ન ગયા. તો ચાલો હવે પાત્રમાં શું છે? 1 કિલોગ્રામ વોટર 100 ડિગ્રી વાળું, એના ઘરથી તમે ઉર્જા ખેંચતા જાઓ ખેંચતા જાઓ ખેંચતા જાઓ ખેંચતા જાઓ ખેંચતા જાઓ. તો ખેંચતા જાઓ તો શું બનશે? 1 કિલોગ્રામ વોટર 0 ડિગ્રી વાળે આટલી ઉર્જા ખેંચી લ્યો તો 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળા પાણીમાંથી 1 કિલોગ્રામ 0 ડિગ્રી વાળું પાણી બને. ચાલો હવે શું છે? અત્યારે 1 કિલોગ્રામ 0 ડિગ્રી વાળી વોટર છે, એના ઘરથી આટલી ઉર્જા ખેંચી લ્યો ને, આટલી ઉર્જા આટલી ખેંચી લ્યો ને તો શું બને? 1 કિલોગ્રામ 0 ડિગ્રી વાળો બરફ. અને 1 કિલોગ્રામ 0 ડિગ્રી વાળા બરફથી આટલી ઉર્જા ખેંચી લ્યો ને તો શું બને? 1 કિલોગ્રામ -10 ડિગ્રી વાળો બરફ. એટલે આમ આગળ જઈ શકે અને આમ પાછળ આવી શકે. બે વસ્તુ પોસિબલ છે. હા કે ના? હા કે ના? હા કે ના? હવે સમજાણું આલેખ ઉપરથી બચ્ચા પાર્ટી. ચાલો એક વસ્તુ આ, બીજું તમારા પાસે તમને એમ કે બે ઓપ્શન છે. યુ હેવ ટુ 2 ઓપ્શન્સ. શું 2 ઓપ્શન? એક પાત્રમાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળું પાણી છે, એક પાત્રમાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળી વરાળ છે. તમારા આગળ બે જ ઓપ્શન છે, બેમાં તમારે તમારો હાથ મૂકવાનો છે. કાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળા પાણીમાં તમારો હાથ ડૂબાડો, અથવા તો બીજા પાત્રમાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળી વરાળ છે, એમાં તમે તમારો હાથ ડૂબાડો. ચાલો, વિચ વન યુ પ્રિફર? તમે કયું પ્રિફર કરશો? તમે એવું પ્રિફર કરો કે જેમાં ઓછું દાઝી જવાય. બેયમાં દાઝવાના તો છો જ, પણ આપણે એવું પ્રિફર કરીએ કે જેમાં ઓછું દાઝી જવાય. તો ઓછું કેમાં દાઝશો? 2 મિનિટ વિચારો. તો કે 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળા પાણીમાં ઓછું દાઝી. કેમ? કારણ કે 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળા પાણી કરતાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળી વરાળ કેવી રીતે બની છે? આટલી ઉર્જા શોષીને. એટલે 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળા પાણી કરતાં 1 કિલોગ્રામ 100 ડિગ્રી વાળી વરાળ પાસે આટલી એનર્જી વધુ હોય. સમજાય છે? તો વરાળમાં વધુ દાજો, સ્ટીમમાં. કોની કમ્પેરિઝનમાં? વોટરની. ગોટ ઇટ બાળકો? સમજાણું લગભગ તો બધું આમાં આવી ગયું. હવે આલેખ સમજાઈ જશે. હવે વાંધો આવશે નહીં. ચાલો ચાલો આગળ વધીએ. ટેક્સ્ટબુકનો આપણા પાસે ઉદાહરણ 4 છે, એ જોવો જોઈએ. જ્યારે એક પાત્રમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.15 કિલોગ્રામ બરફને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા કેટલા તાપમાને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.3 કિલોગ્રામ પાણીમાં ભેળવવામાં આવે
ત્યારે પરિણામી તાપમાન એટલે કે આખા મિશ્રણનું તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે, તો બરફને ઓગળવા જરૂરી ઉષ્મા ગણો. એટલે બરફને પીગળવા માટે જે જરૂરી ઉષ્મા છે એ તો મને ખબર જ છે, હમણાં જ આપણે કીધી હતી. લેટેન્ટ હીટ 3.35 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી. બરફને પીગળવા જરૂરી ઉર્જા એટલે એની લેટેન્ટ હીટ 3.35 ગુણ્યા કેટલી હોય 10⁵ જૂલ પર કેજી. પણ એક વસ્તુ આના પરથી ઘણું જાણવા મળે. જુઓ, સમજો, 0 ડિગ્રી વાળો બરફ 0.15 કિલો છે. સમજો, આ 0 ડિગ્રી વાળા 0.15 કિલોગ્રામ બરફને એક પાત્ર છે. સમજો, સરસ મજાની વસ્તુ છે. અત્યારે બધું આપણે આકૃતિ દ્વારા રિપ્રેઝેન્ટ કરીએ છીએ. કાલે મસ્ત મજાના નવા ટેક્સ્ટ બુક સિવાયના દાખલા શોર્ટકટથી આપણે ગણશું, ત્યારે બધું કામમાં આવશે. આ જે વોટર છે ને, એનું ટેમ્પરેચર છે 50 ડિગ્રી અને એનું દળ છે 0.3 કેજી. હવે આમાં તમે શું કરો છો? 50 ડિગ્રી વાળા 0.3 કિલોગ્રામ વોટરમાં એક બરફનો ટુકડો ડુબાડ્યો. આ જે આઈસ છે ને, એનું ટેમ્પરેચર 0 ડિગ્રી છે. સમજાય છે? એનું ટેમ્પરેચર કેટલું છે? 0 ડિગ્રી. અને કેટલા વાળું છે? 0.15 કેજી વાળું છે. આપણે ગોતવાનું છે એલાઇસ. એ તો આપણે મોઢે જ યાદ છે. તો હવે શું થશે? પાણી જે ઉર્જા ગુમાવશે એ ઉર્જા કોણ મેળવશે? કારણ કે પાણીનું ટેમ્પરેચર વધુ છે, બરફનું ટેમ્પરેચર ઓછું છે, એટલે પાણી ઉર્જા ગુમાવશે, બરફ શું કરશે? ઉર્જા મેળવશે. તો કેલોરીમેટ્રીનો સિદ્ધાંત, એક વસ્તુ જેટલી ઉર્જા ગુમાવે બીજી વસ્તુ એટલી ઉર્જા મેળવશે આદર્શ પરિસ્થિતિમાં. અને છેલ્લે એક વસ્તુ કીધી કે અંતિમ તાપમાન છે ને, ફાઇનલ ટેમ્પરેચર 6.7 ડિગ્રી સેલ્સિયસ છે. સિસ્ટમનું ફાઇનલ ટેમ્પરેચર 6.7 છે. હવે સમજો શું વસ્તુ થશે. આ ઇમ્પોર્ટન્ટ છે. એક સૂત્ર લખું છું. પાણીએ ગુમાવેલ ઉર્જા બરાબર બરફે મેળવેલ ઉર્જા. તો બરફને જે ઉર્જા મળશે એ ઉર્જા શું કરશે? બોલો. બરફને જે ઉર્જા મળશે એ ઉર્જા શું કરશે? બરફ તો 0 ડિગ્રી વાળો છે, તેનું પાણી બનાવશે. તો પાણીએ ગુમાવેલ ઉર્જા બરાબર બરફનું પાણી બનવામાં જરૂરી ઉર્જા. શુદ્ધ ગુજરાતીમાં આપણે બધું લખીએ છીએ. હજી કંઈક ઉર્જા વધી હશે, સમજો. કારણ કે એક વસ્તુ મારા વાલા બાળકો યાદ રાખો, હમણાં જ આપણે સમજાયું આલેખમાં, કે જ્યારે બરફમાંથી પાણી બને ને, તો એ પાણીનું ટેમ્પરેચર હમણાં જ જોયું હતું 0 ડિગ્રી હોય. બરફ પીગળે અને એનું પાણી બને તો એ પાણીનું ટેમ્પરેચર 0 ડિગ્રી હોય. પણ મને તો શું કહે છે? સિસ્ટમનું ફાઇનલ ટેમ્પરેચર 6.7 છે. શરૂઆતમાં શું હશે? પાણી પ્લસ બરફ. હવે જ્યારે એ બધો બરફ પીગળી જશે ને, જ્યારે બધો એટલે 0.15 કિલોગ્રામ બરફ પીગળી જશે ને, એટલે પાત્રમાં આ 0.3 કિલો પાણી હશે, બીજું કયું પાણી હશે? 0.15 કિલો પાણી હશે, કે જે બરફમાંથી પાણી બન્યું ઈ. પણ ઈ પાણીનું ટેમ્પરેચર 0 ડિગ્રી હશે. હવે બરફમાંથી જે 0.15 કિલો પાણી બન્યું ને 0 ડિગ્રી વાળું, કન્સેપ્ટ અગત્યના છે. એ આ ગરમ પાણી આગળથી થોડીક શું કરશે? ઉર્જા મેળવશે. અને છેલ્લે ફાઇનલ સિસ્ટમનું ટેમ્પરેચર કેટલું થશે? 6.7. સમજાય છે? તો હજી કહું છું,
પાણી જે ઉર્જા ગુમાવશે એ ઉર્જા ક્યાં ક્યાં વપરાશે? સાદી ભાષામાં વાત, પાણી જે ઉર્જા ગુમાવે એ ક્યાં ક્યાં વપરાશે? બરફનું પાણી બનવામાં પ્લસ બરફમાંથી, નીચે લખો, પ્લસ બરફમાંથી બનેલા પાણીનું તાપમાન વધારવામાં. તો છેલ્લે તમે જોશો ને તો પાત્રમાં શું હશે? 0.45 કિલો 6.7 ડિગ્રી વાળું પાણી હશે. ઓકે, ના સમજાણું? એક તો 0.3 કિલોગ્રામ પાણી આ હશે અને આ બરફ પીગળ્યો, એ મિશ્રણનું ટોટલ ટેમ્પરેચર આટલું હશે. હવે સમજાણું કે નહીં? ચાલો, પાણીએ ગુમાવેલું ઉષ્મા. તો મને કોઈ કહેશો બાળકો, પાણી ઉષ્મા ગુમાવશે તો શું થશે? અવસ્થા બદલશે કે તાપમાન બદલશે? તો કે ભાઈ તાપમાન બદલે. તો તાપમાન બદલે તો ક્યુ મસ્ત લાગે, એટલે અહીંયા આવશે ms ડેલ્ટા ટી ફોર વોટર. બરાબર 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 બરાબર. બરફનું પાણી બનવા માટે જરૂરી ઉર્જા. તો જો બરફનું પાણી બનવા, બરફનું પાણી બન્યું એટલે અવસ્થા બદલી, અવસ્થા બદલે છે એટલે ક્યુ બરાબર lm. એટલે અહીંયા lis mis પ્લસ બરફમાંથી બનેલા પાણીનું તાપમાન વધારવામાં, એટલે તાપમાન બદલ્યું એટલે પાછું શું આવશે? ms ડેલ્ટા ટી. પણ qms ડેલ્ટા ટી કોના માટે? ક્યાં પાણી માટે? તો કે બરફમાંથી જે બનેલું પાણી છે એના માટે, બરફના પાણી માટે ms ડેલ્ટા ટી. સમજો? ચાલો, તો જે પાણીએ ઉર્જા ગુમાવી છે એનું દળ કેટલું હતું? 0.3, એને ગુણ્યા s સ્પેસિફિક હીટ ઓફ વોટર 4.186 ગુણ્યા 10⁻³ જૂલ પર કેજી પર કેલ્વિન. 4.186 ગુણ્યા 10⁻³ જૂલ પર કેજી પર કેલ્વિન. એટલે જ છે ને? તો હા, એટલે જ છે. હવે જે પાણી ઉર્જા ગુમાવે છે એનું શરૂઆતનું તાપમાન 50 હતું, અંતિમ તાપમાન 6.7 છે. એટલે અહીંયા શું આવશે બાળકો? 50 - 6.7 એના બરાબર lis, બરફને ઓગળવા માટે જરૂરી ઉર્જા આપણે ગોતવાની છે, અથવા એને LFI કહેવાય, એને ગુણ્યા m. બરફનું દળ કેટલું હતું? 0.15. આવું અહીંયા ચોખવટ કરવાની જરૂર એટલા માટે પડી કારણ કે બે પાણી બન્યા છે. ઘણા પાણીના દળ ક્યુ લેવામાં ગોટા કરે. આ ડાબી બાજુ ક્યુ છે જેને ઉર્જા ગુમાવી છે એ પાણી, અને આ ક્યુ પાણી છે બરફમાંથી જે બન્યું એ પાણી છે. ચાલો, પ્લસ એમ એટલે બરફમાંથી જે પાણી બન્યું એનું દળ કેટલું હોય? 0.15. તો કે યસ, એના ગુણ્યા એસ વોટર, એ તો બધા માટે હરખું જ હોય, 4.186 4.186 ગુણ્યા 10⁻³. એને ગુણી એને તાપમાનમાં ફેરફાર કેટલો? કયો 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 કયો? તો બરફમાંથી જ્યારે પાણી બન્યું હશે ને ત્યારે એનું તાપમાન 0 હશે. 0માંથી છેલ્લે સિસ્ટમનું ટેમ્પરેચર કેટલું થયું હશે? 6.7. તો અહીંયા શું આવશે? 6.7 - 0. રેડી? બસ હવે આનું સાદરૂપ આપવાનું. આનું સાદરૂપ આપશો એટલે lis અથવા LF ફ્યુઝન જે થિયોરિટિકલ આંકડા એની નજીક આવશે કે 1 કિલોગ્રામ બરફને પીગળવા માટે આટલી ઉર્જાની જરૂર પડે. ડન બાળકો? સમજાણું? ચાલો, આગળ. ઉદાહરણ 5 જોઈએ.
ઉદાહરણ 5 માં જો સાવ સહેલું શું કીધું છે, 1 કેલોરીમીટરમાં -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. સિમ્પલ. -12 ડિગ્રી વાળો બરફ છે, એ -12 ડિગ્રી વાળા બરફને 100 ડિગ્રી વાળી વરાળમાં રૂપાંતરણ કરવા માટે ટોટલ કેટલી ઉર્જા દેવી પડે, બરાબર. અને આમાં જે આંકડાકીય માહિતી આપી છે એના અનુસાર બરફની વિશિષ્ટ ઉષ્મા 2100 જૂલ પર કેજી પર કેલ્વિન. બરફની લેટેન્ટ હીટ તો આપણને ખબર જ છે, 3.35 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી. એસ વોટર પાણીની વિશિષ્ટ ઉષ્મા આપણે ખબર છે 4.186 ગુણ્યા 10⁵. 4.186 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી પર કેલ્વિન. ચાલો, અને એલ વોટર પાણીની ગુપ્ત ઉષ્મા આપી છે, એ હમણાં આપણે 2 આમાં આટલી લેવાની કીધી છે ગુણ્યા 10⁶. અને એલવી પણ કહેવાય, એલ વેપર. અલા સાવ સહેલો દાખલો છે. હવે શું કરવાનું કીધું છે કે ભાઈ 3 કિલોગ્રામ -12 ડિગ્રી સેલ્સિયસ વાળો આઈસ, એમાંથી શું બનાવવાનું, 3 કિલોગ્રામ 100 ડિગ્રી વાળી વેપર. એના માટે જરૂરી ઉર્જા કેટલી, હમણાં આલેખ દોર્યો તો એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ. ચાલો, શું થશે, ક્યુ ટોટલ પહેલા સ્ટેજમાં શું થશે બોલો. બરફને ઉર્જા આપશો ડાયરેક્ટ બરફ પીગળવાનું ચાલુ થશે તો કે ના. તો પહેલાં શું થશે, -12 ડિગ્રી સેલ્સિયસ વાળા આઈસમાંથી પહેલાં શું થશે 0 ડિગ્રી વાળો આઈસ, બરાબર. -12 ડિગ્રી સેલ્સિયસ આઈસમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ વાળો આઈસ બને. આટલું રેડી. ચાલો, પછી શું બને, 0 ડિગ્રી વાળા આઈસમાંથી ચાલો શું થાય, પહેલાં ઉર્જા આપશો એનું તાપમાન વધારે. હવે 0 ડિગ્રી વાળા આઈસમાંથી શું બનશે, 0 ડિગ્રી સેલ્સિયસ વાળું વોટર બને, બરાબર. ચાલો, પછી શું થાય, સ્ટેપ બાય સ્ટેપ જોતા જાઓ. 0 ડિગ્રી વાળા વોટરમાંથી શું બને, 100 ડિગ્રી સેલ્સિયસ વાળું વોટર બને. પછી છેલ્લે શું થાય, 100 ડિગ્રી સેલ્સિયસ વાળા વોટરમાંથી 100 ડિગ્રી સેલ્સિયસ વાળી શું બને, તો કે વેપર બને. સિમ્પલ. સમજાઈ છે કે નહીં? પૂરું થઈ ગયું. અને આ બધું 3 કિલો હશે. 3 કિલો આઈસમાંથી 3 કિલો આઈસ, 3 કિલો આઈસમાંથી 3 કિલો વોટર, 3 કિલો વોટરમાંથી 3 કિલો વોટર, 3 કિલો વોટરમાંથી 3 કિલો વેપર. ચાલો ચાલો ચાલો, તો આ ઉર્જા કેટલી, Q1, આ કેટલી Q2, આ કેટલી Q3, આ કેટલી Q4. બસ ટોટલ ગણવાનું છે. બોલો શું થાય છે, પહેલાં શું થાય છે, -12 માંથી 0, તાપમાન બદલાણું કે અવસ્થા બદલાણી, તાપમાન બદલાણું કે અવસ્થા બદલાણી. તો કે તાપમાન બદલાણું, તો તાપમાન બદલે તો ક્યુ મસ્ત લાગે, MS ડેલ્ટા ટી, MS ડેલ્ટા ટી પ્લસ 0 ડિગ્રી વાળા આઈસમાંથી 0 ડિગ્રી વાળું વોટર બન્યું, અવસ્થા બદલાણી, ક્યુ બરાબર LM, L આઈસ M આઈસ પ્લસ 0 ડિગ્રી વાળા વોટરમાંથી 100 ડિગ્રી વાળું વોટર, તાપમાન બદલાણું, ક્યુ મસ્ત લાગે, M વોટર S વોટર ડેલ્ટા ટી.
પ્લસ 100 ડિગ્રી વાળા વોટરમાંથી 100 ડિગ્રી વાળી વરાળ અવસ્થા બદલાણી બરાબર ને એલ વેપર એમ વેપર પૂરું થઈ ગયું મૂકી દો બધી કિંમત થઈ ગયો દાખલો ચાલો એમાં આઈસ 3 ગુણ્યા 3 કિલો એસ આઈસ 2100 એના ગુણ્યા ડેલ્ટા ટી -12 માંથી 0 એટલે કેટલો 12 ડિગ્રીનો ફેરફાર એટલે એના ગુણ્યા 12 પ્લસ એલાઇસ 3.35 into 10⁵ into 3 kg ચાલો પ્લસ એમ વોટર એસ વોટર ડેલ્ટા ટી એમ વોટર 3 કિલો જ પાણી બન્યું હશે એસ વોટર 4.186 ગુણ્યા 10⁻³ એને ગુણ્યા ડેલ્ટા ટી તાપમાન થયું 0 માંથી 100 એટલે 100 નો ફેરફાર અને પ્લસ છેલ્લે એલ વોટર એમ વોટર સોરી વેપર એલ વેપર વેપરાઇઝેશન 2.256 into 10⁶ એના ગુણ્યા કેટલું દળ છે 3 કિલો બસ આનું સાદુરૂપ આપી દેવાનું એનું તમે સાદુરૂપ આપશો એટલે 75600 પહેલા કાઉન્સનું પ્લસ બીજા કાઉન્સનું 1005300 પ્લસ 1255,800 ત્રીજા કાઉન્સનું અને પ્લસ 67,68,300 બધાનું તમે સાદુરૂપ આપો તો ટોટલ એનર્જી આવશે 9.1 ગુણ્યા 10⁶ સમજાણું ભાઈ એટલે -12 ડિગ્રી વાળા 3 કિલોગ્રામ બરફને 100 ડિગ્રી વાળી 3 કિલોગ્રામ વરાળમાં કન્વર્ટ કરવા માટે 9.1 ગુણ્યા 10⁶ જૂલ ઉર્જાની જરૂર પડે ચાલો સમજાણું બાળકો ચાલો કાલના લેક્ચરમાં ઘણી બધી આની અમુક નવી શોર્ટ ટ્રીક છે એ આપણે જોશું કેલોરીમીટરના દાખલાની અને બંને ત્યાં સુધી કાલે ટ્રાય કરશું કે કાલે આ ટોપિક પૂરો કરી દઈએ બરાબર ચાલો બાય બાય ટેક કેર સી યુ ધ્યાન રાખજો હા અને એક બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કહેવાની કે ભાઈ અમુક બાળકો ડાઉટ મોકલે છે એનો કાંઈ વાંધો નથી પણ તમે સોલ્વ કરીને મોકલો તો એમાં ભૂલ હોય તો પછી કઈ બાકી ડાયરેક્ટ પછી આમાં હું ઘણા બધા સોલ્વ કર્યા વગર ધડાધડ મોકલી દઈએ 8-10 મોકલી દે કે ભાઈ આ નથી થતા દાખલા તરીકે મિત ને એવા બધા જે બાળકો જે છે એ શું કરે ભાઈ ગણેલે મોકલે કે સર આમાં કંઈ ભૂલ હોય તો કયો પછી હાવ ખોટું હોય તો પછી હું ગણીને દઉં અમુક લોકો તો ધડાધડ 10, 15, 20 સીધા મોકલી દે કે આટલા નથી આવડતા એમ ના તમે ટ્રાય કરેલા હોય પછી એમ કે ભાઈ મેં તો રફમાં ગણ્યું હતું ને એ ના હાલે તમે ગમે એમાં ગણ્યું હોય તમારે ગણીને મોકલવાનો તો પછી એમાં કાંઈ ભૂલ હોય ને હાવ ખોટું હોય તો આપણે એમ કહી શકીએ ભાઈ આટલો આમ પ્રોબ્લેમ છે એટલે મહેરબાની કરીને એક રિક્વેસ્ટ હતી વાલા બાળકો ખોટું ના લગાડતા પણ ગણીને મોકલો તો વધુ સારું ઓકે ચલો બાય બાય ટેક કેર સી યુ ધ્યાન રાખજો